હેલો. હાલો, મૌલિકભાઈ બોલો. હા, બોલો ને ભાઈ. ભાઈ મારે લગ્ન માટે ફોન કર્યો હતો તમને. હા હા. તો આ તમારો યુટ્યુબમાં વિડીયો જોયો ને તો પછી કહું આપણે મૌલિકભાઈને ફોન કરીએ એમ. હમ. બરાબર બરાબર. એટલે હા, કેટલી ઉંમર છે ભાઈ તમારી? મારી 40 જેવું છે. બરાબર બરાબર. 40 જેવું છે કે હા, 40 40 છે? છે જ પૂરા એમ. અચ્છા, બરાબર બરાબર. પેલા ક્યાં લગન મગન થયેલા છે કઈ? ના, લગ્ન નથી થયેલા. બરાબર બરાબર. એટલે મોટા ભાઈના 2 વખત થયા ને એટલે મારે નથી હજી મેળ આવ્યો. બરાબર. બરાબર. એટલે ને તમ તારે આપણે હારામાં હારું છે અહીંયા. હા. એસિડિટી ની દવા બનાવું હમ. ને એસિડિટી ની દવામાં ગેરંટી છે, નો મટે તો પૈસા પાછા, એવી ગેરંટી વાળી દવા બનાવવું. ને 2 મંદિરની પૂજા છે અમારે, એક ભોળાનાથ નું મંદિર છે ને એક માતાજી નું મઢ ની સેવા કરીએ. બરાબર. હમ. અને 12 વીઘા જમીન છે એવું છે. ને એમાં નારેલી નો બગીચો છે. ઓહો, બરાબર. 600 નારેલી છે મારે. અચ્છા, એવું છે. હા, અને અત્યારે ચાલુ થઈ ગયા લાસ્યો આવવાની એમાં. એવું છે એવું છે. ને હારામાં હારું છે ભાઈ. જો કોઈ મારા લાયક દીકરી હોય તો મને જરા કહેજો તમે એમ. બરાબર બરાબર. એટલે તમે કઈ જગ્યાથી બોલો છો ભાઈ? હું આપણે તાલુકો ઉના છે ને જિલ્લો ગીર સોમનાથ છે. હમ. જિલ્લો ગીર સોમનાથ, તાલુકો ઉના ને ગામ સિમર. બરાબર સીમા. બરાબર બરાબર. અને તમારે શું એવી વેદના છે કે તમે અત્યારે લગ્ન કરવા માંગો છો? કોઈ એવું? લગ્ન તો આપણે એમ કે આપણું ઘર બંધાઈ ગયું હોય તો ભાઈ આપણે કોઈને નડીએ નહીં ને એમ. બરાબર, એ વાત સાચી છે. ને આપણે પછી ઘર બંધાઈ ગયું હોય તો કઈ ઉપાધિ નહીં એમ. હા, એ વાત સાચી છે કે લગ્ન થઈ જાય તો કોઈ મગજ મારી થાય. બરાબર. હા શાંતિ, જિંદગીમાં શાંતિ, કોઈ હા. માથાકૂટ નહીં. અને બીજું કોઈ એવું ખરું કે તમારે જે કારણે તમે મોટિવથી લગ્ન કરવા માંગતા હોય? હા ભાઈ, આપણે કદાચ 2-5 વર્ષ મોટું હોય ને આપણાથી તોય હાલે તમ તારે. હા. ને આપણે શું છે, આપણે જેવું સાદું સીધું માણસ હોય તો આપણે સાદા સીધા માણસ છે. બરાબર બરાબર. એટલે તમે તમારું નામ શું કીધું તમે? મારું નામ સંધુભાઈ. સંજુભાઈ. સંજુભાઈ કે સંધુભાઈ. સંધુભાઈ. ચંદુભાઈ? સંધુભાઈ. ચંદુભાઈ. હા ઓકે ઓકે ચંદુભાઈ. હવે હું શું કઉ છું, હા. ને કેવી છોકરી જોઈએ છે? એટલે છોકરી જોઈએ છે કે કોઈ બેન જોઈએ? ભાઈ જો મારી વાત સાંભળો, હજી મેં લગ્ન નથી કર્યા ને હું એવો બધી કઈ મોટો માણસ નથી લાગતો. મારી ઉંમર એમ બહુ દેખાય એટલી બધી નથી. બરાબર. હમ. તમ તારે ને મારી ઉંમરની 35 વર્ષ 40 વર્ષની છોકરી હોય ને તોય આપણે વાંધો નથી. હા, એ વાત સાચી. ને કોઈના લગ્ન ન થયા હોય ને 40 વર્ષ સુધી રહી ગયા હોય કોઈ, તો એ આપણે હાલે તમ તારે. ના ના, આ તો હું એટલા માટે કઉ છું. ને કોઈ પણ આપણો ઓલું જોઈ આપણો આ વિડીયો ને પછી કોઈને પણ એવું થાય કે ભાઈ મારે આની આગળ લગ્ન કરવા, તો આપણે કઈ વાંધો જ નથી. હા, તમે કઈ સમાજમાંથી લો? અમે બાવાજી છે. બાવાદી છો? હા. બરાબર બરાબર. તમારી જોડે અત્યારે શું શું પેલું છે કે જેથી તમારે કોઈ બેન દીકરી લગ્ન કરે તમારી જોડે? એટલે મારે તો અત્યારે હમ. એટલે આમ અહીં જો 2 મકાન છે ગામમાં. બરાબર. હમ. 2 મકાન પાકા મકાન છે, 2 ને વાડીએ 2 મકાન છે. બરાબર બરાબર. એવું છે. હા. બરાબર. ને આપણે બગીચો છે, કઈ ઘટે નહીં એવો બગીચો છે. હા, એ બી છે. ને પછી હરખો બગીચો ચાલુ થાય ને પછી મકાને હાઈ ફાઈ બનાવી લેવાના છે ઘરે. એવું છે. હા, પેઢિયા વાળા મકાન છે પણ ઓસરીમાં નળિયા છે ને અંદર રૂમમાં 2 પેઢિયા છે. બરાબર બરાબર. એટલે ઈ મકાન ને પછી પાડી નાખવાનું છે. ઈ મકાન મેં 2-3 વર્ષ પહેલા લીધેલા છે હમ. બ્રાહ્મણ ફળિયામાં. હો. હમ. ને બ્રાહ્મણ ફળિયામાં રહેવાનું છે મારે અત્યારે. ને બ્રાહ્મણ ફળિયામાં ઈ પછી મકાન નવેસરથી બનાવવા. બરાબર બરાબર. ને આપણે સાદા સીધા છે ભાઈ, કોઈ લેસન નથી આપણે. એટલે તમે તમને કઈ બાજુ છોકરી ભાવશે? કોઈ બી સમાજની ચાલશે કે સમાજ બી મેટર કરે છે તમારી? સમાજમાં અમારે ઓલે ભળે ને ઈ આપણે હાલ છે ભાઈ.
એટલે ઊંચી કાસ્ટ જોઈએ કે કોઈ બાવાજી હોય, મારી વાત સાંભળો, કોઈ બીજા હોય, જે આપણે ઓલે હાલતું હોય ને એ રીતનું આપણે ગોઠવવાનું છે એમ. બરાબર બરાબર. તમારું નામ ચંદુભાઈ, બરાબર? ચંદુભાઈ, હા હવે હું તમને વિસ્તારથી સમજાવું છું. હા આપણું એવું છે કે આપણે તમારા માટે છોકરી ગોતવાનું તો આપણે કોઈ કસર છોડી નહીં. શું કેમ હા કે તમારું કામ અમે કરીશું, તમે એમને 10 કામ આપશો, બરાબર? હા એટલે હવે ચંદુભાઈ, હવે મને એમ કહો હા કે તમે અત્યારે એકલા રહો છો કે કોઈ સાથે રહે છે તમારે? હા, મારા ભાઈ ભાભી છે ને એના ભેગો રહું. બરાબર બરાબર અમે ભેગા જ છે ભાઈ, બે ભાઈઓ. બરાબર બરાબર. બે ભાઈઓ જ છે, બરાબર. ઈ ભાઈ નું તો ઘર બંધાઈ ગયેલું છે. હમ ઈ ભાઈ ને 2 છોકરા છે, એને છોકરા હારા છે, ઈ ભણે 2 છોકરા અત્યારે. હમ ને ઈ ભાઈ ને અમે બે ભેગા જ રહીએ. જો ભાઈ, હવે ચંદુભાઈ, હવે હું શું કઉ છું તમે સાંભળો. હા તમારી એવી કોઈ વેદના ખરી જેના કારણે તમે લગ્ન કરવા માંગતા હોય? કેમ કે અમારા બધા વિડીયો જોતા હોય એટલે બધા લોકો કારણ પૂછતા હોય, એટલે તમે હા કોઈ હા કારણ કયો જેના કારણે તમારા જોડે કોઈ લગ્ન કરે. ભાઈ, આપડે પછી એકલપણું છેલ્લે ઓલું ભોગવવું ઈ કરતા હારે હથવારો હોય ને તો હારો. આપડે હા પછી આ ભાઈ ભાભી બરાબર કાલે સવારે ઠેબુ મારી દીધું આપડે, બરાબર બરાબર. તો પછી આપણું કોણ એમ. હા, બરાબર છે એ બી. ને આપડે આ બધી આપડી મિલકત છે, આપડે હાવ એમનેમય નથી. ના ના, બરાબર છે. આપડે ભગવાનની દયા છે ભાઈ, આપડે કાંઈ ઘટે એવું નથી. એ વાત સાચી છે, એટલે જ હું તમને કઉ ને છું. હું તમને નારેલિયુના ફોટા નાખી મારા વાડીના, હમ આ બગીચાના ફોટા નાખી. તમે આ બાજુ આવો તો આવજો, લાશું પાણી પીવા. ના ના, એ તો જો હવે એવું છે કે તમારું અમે કરાવી દઈએ તો તમારું તમે ખુશ થાઓ, હા તમે યાદ કરો કે ના ભાઈ અમને કોઈ મળી ગયું. પણ અમે નહીં, તમને જિંદગી ભર નો ભૂલીએ ભાઈ, જો થઈ જાય તો. અમે એવો માણસ છે. એટલે બરાબર બરાબર. આપડે એવા માણસ જ છે મારા ભાઈ. તો ચંદુભાઈ, તમારું શાનું કામ છે? તમે શું કામ કરો? વર્કમાં શું કરો છો ભાઈ? અત્યારે હું કઉ ને, આ જ્યાં બગીચો છે ને મારો, હમ બગીચાનું ધ્યાન રાખવું, બરાબર. પાણી પાવાનું એને બરાબર એ બરાબર બધું ધ્યાન રાખવું ને. એમાં મંદિરની પૂજા પાઠ હોય તો અમે બે માંથી એક ભાઈ જઈ આવીએ, બરાબર. બરાબર. પછી બીજા નંબરમાં એસિડિટી ની દવા બનાવવું. ઓહો, એવું છે. હા, અને એસિડિટી ની દવા એવી છે કે એસિડિટી ની દવામાં ગેરંટી છે, નો મટે તો પૈસા પાછા. હમ એવી ગેરંટી વાળી દવા છે અમારી પાસે. તો સાંભળો ચંદુભાઈ, તમે બગીચાનું ધ્યાન રાખો છો, બરાબર? હા. અને બીજું શું કરો છો? એસિડિટી ની દવા બનાવો છો હા અને લગ્ન કરવા છે, એવું છે? હા 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 બરાબર બરાબર. જો કોઈ તમારા જોડે કોઈ બેન દીકરી લગ્ન કરવા માંગતી હોય તો તમે તમારો નંબર બોલી શકો, જે નંબર પર તમને કોલ કરીને વાતચીત કરવા માંગે તો? હા હા હા. બોલો ને નંબર. 63 51 10 48 50. બરાબર બરાબર. જો તો ફરી બોલું પાછું, 63 51 10 48 50. બરાબર. જો હવે ચંદુભાઈ, હવે હું શું કઉ છું, આપણે આ રેકોર્ડિંગ યુટ્યુબમાં મૂકી રહ્યા છે, બરાબર? હા. મારી અનુમતિથી મુકાઈ રહ્યું છે કે? નહીં, મારી અનુમતિથી જ. બરાબર બરાબર. તો કઈ મારે મારા માટે જ મારે લગ્ન કરવા છે, બરાબર ને. મારે આ મેકાવવું છે રેકોર્ડિંગ. બરાબર બરાબર. કઈ વાંધો નહીં ચંદુભાઈ. તો જય હા શ્રી કૃષ્ણ. હું આ રેકોર્ડિંગ મૂકી દઉં છું. તમે તમારો પ્રોફાઇલ ફોટો અને નામ ને મોકલી દેજો અત્યારે. હા અત્યારે નાઇટમાં મૂકી દઈએ યુટ્યુબમાં વિડીયો. તમને હા ગ્રુપમાં એડ કરી દઈશું અમે. હા. જ્યારે તો બી હું તમને શું કહું, હા, બોલો બોલો. તમે છે ને આ વોટ્સઅપમાં મારા નાખી દેજો તમારું હાય કરીને, તો એ તમારા નંબર ઉપર હું નાખી દઉં બધું. કઈ વાંધો નહીં, મને મોકલી દો, બરાબર? આગળ જ મોકલી દઉં. હા ગ્રુપમાં બી હાઈ કરી મેસેજ કરી દેજો કે હા. તમે છે ને તો મારા નંબર મારા વોટ્સઅપ ઉપર તમે મોકલી દો, બરાબર, હાય કરીને. તમારા નંબર આવી જાય ને એટલે એ નંબર. તમે પણ લગ્ન કરવા માંગતા તો મારા કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.